નમસ્કાર મિત્રો, જય જોહર, જય આદિવાસી। મને ધારાસભ્ય છેતરભાઈ વસાવાને જે 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે, તો એમને લઈને ગોપાલભાઈ ઇટાલિયાનું એવું કહેવું છે કે એમને ખોટા કેસમાં 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે અને ભાજપ દ્વારા ફસાવવામાં આવી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે। તો તમે ગોપાલભાઈ ઇટાલિયાનો લાઈવ વિડીયો જોઈ શકો છો, તો તમે ચાલો એમનો વિડીયો। પણ દોસ્તો, હું તમને છેલ્લી 2-3 વિનંતી કરીશ કે ચૈતરભાઈનો ગુનો શું? આ ભાજપવાળા ટીવીમાં, સોશિયલ મીડિયામાં ચૈતરભાઈને બદનામ કરવાનું કામ કરે કે એને વન વિભાગ વાળાને આમ તેમ કહી દીધું, ધાક ધમકી કરી લીધી। તમારા વન વિભાગ વાળા, તમારા પોલીસ વાળાએ અમારી હારે જે ધાક ધમકી કરી છે ને એની સજા 700 વર્ષ આપો તો ઘટે એમ છે। આખા ગુજરાતમાં સરકારી માણસો જનતા હારે કેવું વર્તન કરે છે? સરકારી મામલતદાર, સરકારી પીએસઆઈ, સરકારી ટીડીઓ, સરકારી પ્રાંત, સરકારી આરએફઓ, આ બધા જ લોકો રાજ્યની નાની નાની જનતા સાથે કેવું વર્તન કરે છે? ઈ વર્તનની જો સજા આપવા બેસીએ ને તો એકેય માયનો લાલ ઓફિસમાં બેસી નહીં શકે, બધાને જેલમાં પૂરવા પડે। ચૈતર વસાવાએ 4 શબ્દો શું કીધા તો માથું લાગ્યું। પણ દોસ્તો, ચુકાદો હવે જનતાની અદાલતમાં લાવવાનો છે। તમારે નિર્ણય કરવાનો છે કે આજ ચૈતર વસાવાને તમારા આશીર્વાદથી એક વખત ગુજરાતની સરકારમાં બેસાડો, પછી ખબર પડશે કે કેવી રીતે ન્યાય કરી શકાય। આપણે ક્યાં સુધી ન્યાય સહન કરવાનો? માંડ કરીને એક નેતા મળે, એક બાજુ બધા જ ભ્રષ્ટ નેતાઓ સમાજ માટે બોલે નહીં, લડે નહીં, અવાજ ઉઠાવે નહીં, ચૂપ થઈ જાય। એક બાજુ માંડ એક બોલનારો નેતા મળ્યો હોય, એને જેલમાં પૂરી દેવો। ગુજરાતભરની જનતાને હું તો વિનંતી કરું છું, માત્ર આદિવાસી સમાજ નહીં, જે કાંઈ પણ થોડા ઘણા બોલનારા નેતા વધ્યા છે ને એની સાથે રહેજો, એને ટેકો આપજો, એની પડખે રહેજો, નહીં તો ગુજરાતમાં કોઈ બોલે છે। તો દર્શક મિત્રો, અરવિંદ કેજરીવાલનું પણ એવું કહેવું છે કે છેતરભાઈ વસાવાને ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવી રહ્યા છે અને ફસાવવામાં આવી રહ્યા છે। છેતરભાઈનો વાંક શું અને ગુનો શું છે એવું કહેવામાં આવી રહ્યા છે। તો તમે અરવિંદભાઈ કેજરીવાલનો વિડીયો પણ તમે લાઈવ વિડીયો જોઈ શકો છો, અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક से सब्सक्राइब कर देना। चलो તમે એમનો વિડીયો જોઈ લો। चैतर वसावा का क्या कसूर है? चैतर वसावा ने आप लोगों की आवाज उठाई थी। चैतर वसावा ने कहा था कि गरीबों का पैसा मत खाओ, इसने गरीबों की आवाज उठाई, इसको पकड़ के जेल में डाल दिया। परवीन राम का क्या कसूर है? परवीन राम ने किसानों की आवाज उठाई, इसको पकड़ के जेल में डाल दिया। इन्होंने मेरे को भी नहीं छोड़ा, मेरे को भी पकड़ के जेल में डाल दिया इन लोगों ने। जब मैं दिल्ली का मुख्यमंत्री था, इन्होंने मेरे ऊपर इल्जाम लगाया केजरीवाल 100 करोड़ रुपए खा गया। केजरीवाल ने शराब घोटाला कर दिया, मनीष सिसोदिया ने शराब घोटाला कर दिया, सतिंदर जैन ने शराब घोटाला कर दिया, संजय सिंह ने शराब। हमारी पार्टी के 5 सबसे बड़े नेताओं को पकड़ के इन्होंने जेल में डाल दिया। मेरे को रात के अंधेरे में मेरे घर से घसीट के ले गए ये लोग। इन्होंने मेरे घर पे रेड मारी, मेरे बैंक में रेड मारी, दफ्तर में रेड मारी, एक पैसा नहीं मिला इनको, कहीं एक पैसा नहीं मिला।